હેલો, જય શ્રી કૃષ્ણ દીકરાઓ. ચાલો આજે આપણે મળ્યા છીએ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડના લેક્ચર નંબર 3 ની અંદર. અને આજે આપણે મહત્વનો પોઈન્ટ ભણશું અને એ છે સંકીર્ણ સંયોજનોના નામકરણ માટે IUPAC ના નિયમો. સૌપ્રથમ આપણે અભ્યાસ કરશું કે જો તમને કોઈ અણુસૂત્ર આપેલું હોય સંકીર્ણ સંયોજનોનું, ફોર એક્ઝામ્પલ K4FeCN6 આ એક અણુસૂત્ર છે, કે CONH36Cl3 આ એક અણુસૂત્ર છે. આવું અણુસૂત્ર હોય અને તે અણુસૂત્રને આધારે આપણે IUPAC નામ કેવી રીતે આપવું, તો આ મુદ્દાની શરૂઆત કરીએ ને એની પહેલા આપણે એ વાત જાણવી જરૂરી છે કે શા માટે સંકીર્ણ સંયોજનોનું IUPAC નામકરણ આપવું જરૂરી છે. મિત્રો, જ્યારે સૌ પ્રથમ આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે સંકીર્ણ સંયોજનની રચના કરી ત્યારે દુનિયાને વાસ્તવિક ખ્યાલ આવ્યો કે કોઈ પણ બે સ્થાયી સંયોજનો પણ એકબીજા સાથે દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાઈ શકે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ગયા. એમના રંગ પણ જુદા જુદા હોય છે, જે આપણે ગઈકાલે જોઈ ગયા. પરંતુ જ્યારે વર્નર નામના વ્યક્તિએ આ સંયોજનોનું નામ આપ્યું એ તેના રંગને આધારે આપેલ હતું. સૌ પ્રથમ સંકીર્ણ સંયોજનની જે રચના કરવામાં આવી એ હતી કોબાલ્ટ ક્લોરાઇડના એમોનિયા યુક્ત સંકીર્ણ ક્ષાર, એટલે કે એમોનિયમ કોબાલ્ટિક ક્લોરાઇડ, જે ગઈકાલે આપણે અભ્યાસ કરી ગયા એના વિશે. અને તેમના જુદા જુદા સંકીર્ણ સંયોજનો જુદા જુદા રંગ ધરાવતા હતા અને તે રંગને આધારે તેનું નામ આપ્યું હતું યેલોયો એમોનિયમ કોબાલ્ટિક ક્લોરાઇડ, પર્પલિયો એમોનિયમ કોબાલ્ટિક ક્લોરાઇડ, ગ્રીનિયો એમોનિયમ કોબાલ્ટિક ક્લોરાઇડ, વાયોલેટિયો એમોનિયમ કોબાલ્ટિક ક્લોરાઇડ. નો ડાઉટ આનું નામ સાંભળતા થોડુંક ઓકવર્ડ ફીલ થાય, પણ આવા પ્રકારનું નામ આપેલું હતું. વાસ્તવિકતા એવી છે કે હાલના તબક્કામાં એટલા અસંખ્ય સંકીર્ણ સંયોજનનું નિર્માણ થઈ ગયું છે કે આ પ્રત્યેકનું નામ તેના રંગને આધારે યાદ રાખવું ખૂબ મુશ્કેલ છે, કેમ કે ઘણા ખરા સંકીર્ણ સંયોજનો એવા છે કે જેના રંગ સમાન હોય. આથી IUPAC એવા નિયમો રજૂ કર્યા કે તે નિયમોને વળગી રહી અને જો સંકીર્ણ સંયોજનનું નામકરણ કરવામાં આવે તો પ્રત્યેક સંકીર્ણ સંયોજનોને એકબીજાથી જુદા પાડી શકાય છે. આથી IUPAC એ સંકીર્ણ સંયોજનોના નામકરણ માટેના નિયમો આપ્યા છે. તો સૌપ્રથમ આપણે બે મેથડ જોવાની છે. મેથડ 1 માં સંકીર્ણ સંયોજનોના અણુસૂત્ર ઉપરથી તેનું નામ કેમ આપવું, અને મેથડ 2, જો સંકીર્ણ સંયોજનનું નામ આપેલું હોય તો તેનું અણુસૂત્ર કેવી રીતે બનાવવું. રેડી? તો આપણે સૌપ્રથમ પહેલી વાત કરીએ કે અણુસૂત્ર ઉપરથી નામ કેવી રીતે આપવું, અને એના માટે IUPAC ના નિયમો આજે જોશું. સૌપ્રથમ હું એક સંકીર્ણ સંયોજન તમને દર્શાવું અને આ સંકીર્ણ સંયોજનમાં તમે જોઈ શકશો તો અહીં K+ આયોનિક બંધ દ્વારા સંકીર્ણ આયન સાથે જોડાયેલ છે, જેને આપણે પ્રથમ આકર્ષણ વર્તુળ કહીએ છીએ. બરાબર? ગઈકાલે આપણે વાત કરી ગયા વર્નરના સિદ્ધાંતની અંદર સંકીર્ણ આયન છે એની સાથે પોટેશિયમ આયન વિદ્યુતીય તટસ્થતા પ્રાપ્ત કરવા માટે જોડાય છે આયોનિક બંધ દ્વારા. Fe કેન્દ્રીય પરમાણુ છે, સાયનાઇડ છે લિગેન્ડ છે, ઇલેક્ટ્રોન દાતા. તો આ સંકીર્ણ આયન ઉપરનો વીજભાર હશે -4. જ્યારે એ -4 સાથે 4 K+ આયનો જોડાય છે અને વિદ્યુતીય તટસ્થતા પ્રાપ્ત કરે છે. એ જ રીતે બીજું સંકીર્ણ આયન આપીશ તો અહીં 3 Cl- આયોનિક બંધથી જોડાયેલા છે, તો અહીં +3 ચાર્જ આવશે, જ્યારે અહીંયા 3 Cl- આયન એટલે -3 જોડાયેલા છે. આ બંને ઉદાહરણ પરથી તમે એક મેથડ ખાસ જોશો તો ખ્યાલ આવશે કે અહીં સંકીર્ણ આયન છે એ ઋણ વીજભારિત આયન છે, જ્યારે અહીં સંકીર્ણ આયન છે એ ધન વીજભારિત આયન છે. પ્રથમ ઉદાહરણમાં પ્રથમ આકર્ષણ વર્તુળ ઋણ વીજભારિત છે, જ્યારે દ્વિતીય ઉદાહરણમાં પ્રથમ આકર્ષણ વર્તુળ ધન વીજભારિત છે. નિયમ કંઈક આવો છે. નિયમને મુખ્યત્વે બે ભાગમાં વહેંચીએ તો પહેલો નિયમ એવો છે કે કોઈ પણ સંકીર્ણ સંયોજનોમાં ધન આયનનું નામકરણ સૌ પ્રથમ કરવું અને ડાબી બાજુએ લખવું, ત્યારબાદ ઋણ આયનનું નામ લખવું. યાદ રાખો, સૌ પ્રથમ ધન આયનનું નામ લખવાનું, પછી ઋણ આયનનું નામ લખવાનું. આપેલ સંકીર્ણ સંયોજનોમાં ધન આયન છે પોટેશિયમ આયન, તમે જોઈ શકો છો. તો પોટેશિયમ આયનની સંખ્યા નથી જોવાની, સંખ્યા નહીં જોતા. કયો આયન છે? પોટેશિયમ આયન. તો સૌ પ્રથમ ધન આયનનું નામ લખવાનું પોટેશિયમ. ચાલો રેડી.
ત્યારબાદ ઋણ આયનનું નામ લખવું. અહીં ઋણ આયન તો એક સંકીર્ણ આયન છે અને સંકીર્ણ આયનનું નામ કેમ આપવું એ તો હજી નિયમ આવ્યો નથી, જોયું નથી. તો એક કામ કરીએ, પોટેશિયમ ત્યારબાદ સંકીર્ણ આયનનું નામ આપવાનું બાકી છે. સંકીર્ણ આયન એટલે કે ઋણ આયનનું નામ લખવાનું રહેશે. રેડી? આ ઉપરાંત તમે અહીં જોશો તો મેં પહેલા જ કીધું સૌપ્રથમ ધન આયનનું નામ આપો. અહીં આ ઉદાહરણની અંદર ધન આયન છે, સંકીર્ણ આયન છે, એટલે આપણે સૌપ્રથમ નામ લખવાનું રહેશે સંકીર્ણ આયનનું. પ્રથમ આકર્ષણ વર્તુળનું નામ લખવાનું અને ત્યારબાદ અંતે લખશું ઋણ વીજભારનું નામ ક્લોરાઇડ, જમણી બાજુ ક્લોરાઇડ. યાદ રાખજો, ધન આયન કે ઋણ આયનનું નામ લખો છો ત્યારે તેની સંખ્યા નથી જોવાની. પોટેશિયમ અને સંકીર્ણ આયનનું નામ એઝ ઇટ ઇઝ. સંકીર્ણ આયનનું નામ ધન વીજભાર હોવાથી પહેલા લખશું ને ત્યારબાદ ક્લોરાઇડ. ચાલો 50% કામ પૂરું થઈ ગયું. ધન આયન ને ડાબી બાજુ લખો, ઋણ આયન ને જમણી બાજુ લખો. ધન આયનનું નામ સૌ પ્રથમ લખો, ઋણ આયનનું નામ ત્યારબાદ લખો. ચાલો પહેલો નિયમ પૂરો. નિયમ 2, સંકીર્ણ આયનનું નામ કઈ રીતે આપવું? તો અહીં તમે જોઈ શકો છો સંકીર્ણ આયનમાં 2 ઘટકો છે, એક કેન્દ્રીય પરમાણુ અને બીજું લિગેન્ડ. તો એ બે પૈકી કેનું નામ પહેલા લખવું? તો નિયમ એવું કહે છે IUPAC માં કે સંકીર્ણ આયનનું નામકરણ કરતી વખતે સૌ પ્રથમ લિગેન્ડનું નામ આપવું, લિગેન્ડનું નામ લખવું. તો નિયમ 2 છે સંકીર્ણ આયન એટલે કે પ્રથમ આકર્ષણ વર્તુળનું નામકરણ. અને તેમાં આગળ જો પેટા પ્રકાર જોઈએ તો પહેલું, પ્રથમ આકર્ષણ વર્તુળના નામકરણમાં સૌ પ્રથમ લિગેન્ડનું નામ લખવું, લિગેન્ડનું નામ. રેડી? ચાલો હવે આગળ આપણે વર્નરના સિદ્ધાંતમાં જોઈ ગયા કે લિગેન્ડ છે એ સંયોજનની દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે અને એ પણ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા. રાઈટ? પણ દીકરાઓ વાત એ છે કે જ્યારે આપણે પ્રથમ આકર્ષણ વર્તુળનું નામ આપતા હોઈએ ત્યારે તેની અંદર રહેલા 2 ઘટકો કેન્દ્રીય પરમાણુ અને લિગેન્ડ પૈકી સૌ પ્રથમ લિગેન્ડનું નામ લખવાનું થશે. પણ લિગેન્ડ તો 3 પ્રકારના હોય છે, ઋણ વીજભારિત લિગેન્ડ, તટસ્થ લિગેન્ડ અને કોઈ ધન વીજભારિત પણ લિગેન્ડ અસ્તિત્વ ધરાવે છે. તો તેમાં લિગેન્ડનું નામ કઈ રીતે લખવું એના માટેની વાત છે કે સૌ પ્રથમ લિગેન્ડનું નામ લખતી વખતે જો લિગેન્ડ ઋણ વીજભારિત આયન ધરાવતો હોય એટલે કે લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો લિગેન્ડના નામની પાછળ O પ્રત્યય લગાડવો. શું લગાડશું? O પ્રત્યય લગાડવો. લિગેન્ડના નામની પાછળ O પ્રત્યય લગાડવો. ક્યારે? જ્યારે લિગેન્ડ ઋણ વીજભારિત હોય. પરંતુ 2004 માં રિવાઇઝ થયેલા IUPAC ના નિયમોને આધીન રહીએ તો તેમાં એવું જણાવ્યું છે કે હેલાઇડ આયન હોય ને, હેલાઇડ એટલે કે ક્લોરીન છે તો એ ક્લોરીન યુક્ત લિગેન્ડ એટલે કે Cl- લિગેન્ડ ને ક્લોરો નામ આપવાને બદલે આઇડો પ્રત્યય લગાડો. આઇડો એટલે ક્લોરાઇડો, બ્રોમો ને બદલે બ્રોમાઇડો, આયોડો ને બદલે આયોડાઇડો, ફ્લોરાઇડો. રાઈટ? એટલે હેલાઇડ આયન જ્યારે લિગેન્ડ તરીકે જોડાયેલો હોય ત્યારે તેના નામની પાછળ આઇડો પ્રત્યય લગાડો. કયો પ્રત્યય લગાડશું? આઇડો. આઇડો. લાઈક Cl- હોય તો લિગેન્ડ તરીકે ક્લોરાઇડો, Br- હોય તો બ્રોમાઇડો, આયોડાઇડ આયન હોય તો આયોડાઇડો, ફ્લોરાઇડ આયન હોય તો ફ્લોરાઇડો લિગેન્ડ તરીકે જોડાય ત્યારે. ચાલો રેડી? ફટાફટ એક વખત બોલું છું પાછો. સંકીર્ણ સંયોજનનું નામકરણ કરતી વખતે સૌપ્રથમ ધન આયનનું નામ લખો, ત્યારબાદ ઋણ આયનનું નામ લખો. હવે ધન આયન કે ઋણ આયનના નામ લખતી વખતે સંકીર્ણ આયનનું નામ કઈ રીતે લખવું? તો સંકીર્ણ આયનના નામ લખતી વખતે સૌપ્રથમ લિગેન્ડનું નામ પહેલા લખો. લિગેન્ડનું નામ લખતી વખતે જો લિગેન્ડ ઋણ વીજભારિત આયન હોય તો તે લિગેન્ડના નામકરણમાં ઋણ વીજભારિત લિગેન્ડના નામની પાછળ O પ્રત્યય લગાડવો અને જો હેલાઇડ લિગેન્ડ હોય તો તેના નામની પાછળ હેલાઇડો પ્રત્યય લગાડવું. રેડી? તો દીકરાઓ આ નિયમ તો થયો, પણ આ નિયમને આધીન ઋણ વીજભારિત લિગેન્ડોના મેં તમને આટલા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. હું તેના પ્રત્યેકના નામ લખી અને તમને સમજાવું છું. ચલો રેડી? તો
NH2 માઇનસ ને કહેવાય એમાઇડ આયન હોવાથી એમાઇડો. NH2 માઇનસ છે એ NH2 માઇનસ ને કહેવાય ઇમિડો. ONO માઇનસ અને આમ પણ લખી શકો છો NO2 માઇનસ, ઈ છે નાઇટ્રાઇટો. નાઇટ્રાઇટો. ચલો રેડી. તો આ પ્રમાણે હું બધાના નામ લખી નાખું છું. ચાલો દીકરાઓ, ONO માઇનસ છે તેને નાઇટ્રાઇટો, જે NO2 માઇનસ તરીકે ઓળખાય નાઇટ્રાઇટો, કેમ કે આ આયનનું નામ છે નાઇટ્રાઇટ. તો નાઇટ્રાઇટો તરીકે લખવું જ્યારે લિગેન્ડ તરીકે હોય. NO3 માઇનસ નાઇટ્રેટ આયન લિગેન્ડ તરીકે હોય તો નાઇટ્રેટો. SO4 માઇનસ 2 સલ્ફેટ હોય તો સલ્ફેટો લિગેન્ડ તરીકે હોય ત્યારે આ નામ આપવા. યાદ રાખજો, દરેકના નામની પાછળ O પ્રત્યય લાગે છે. S માઇનસ 2 સલ્ફાઇડ હોય તો સલ્ફાઇડો. SO3 માઇનસ 2 સલ્ફાઇટ આયન હોય તો સલ્ફાઇટો. PO4 માઇનસ 2 ફોસ્ફેટો, PO4 માઇનસ 3 PO4 માઇનસ 3 ફોસ્ફેટો. CO3 માઇનસ 2 કાર્બોનેટ આયન લિગેન્ડ તરીકે હોય તો કાર્બોનેટો. આર્સેનેટ આયન લિગેન્ડ તરીકે હોય તો આર્સેનેટો. O માઇનસ 2 ઓક્સાઇડો. પેરોક્સાઇડ આયન લિગેન્ડ તરીકે હોય O2 માઇનસ 2 તો પેરોક્સાઇડો. હેલાઇડ આયન હોય ત્યારે મેં કીધું પાછળ આઇડો પ્રત્યય લગાડશું તો ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો. OH માઇનસ હોય તો હાઇડ્રોક્સો. CN માઇનસ હોય તો સાઇનો. CNO માઇનસ હોય તો સાઇનેટો, કેમ કે CNO માઇનસ ને સાઇનેટ આયન કહેવાય તો તેમાંથી લિગેન્ડ તરીકે જોડાયેલો હોય તો સાઇનેટો. આઇસો સાઇનો, કેમ કે NC માઇનસ આઇસો સાઇનો. NCO માઇનસ તો આને સાઇનેટો બોલાય તો આને આઇસો સાઇનેટો લિગેન્ડ. જ્યારે SCN માઇનસ હોય તો S હોવાથી ને થાયો શબ્દ વપરાય એના માટે તો થાયો સાઇનેટો. ચલો રેડી. આટલા ઋણ વીજભારિત લિગેન્ડ છે. આ ઉપરાંત વધારાના એક્સ્ટ્રા ઋણ વીજભારિત લિગેન્ડો લખું છું જે ઇમ્પોર્ટન્ટ છે. આ જે છે C2O4 એક્ચ્યુઅલી બન્યો હોય COOH ઓક્ઝેલિક એસિડ માંથી આ લિગેન્ડ બન્યો છે. ઓક્ઝેલિક એસિડ માંથી જો 2H કાઢી નાખો એટલે માઇનસ ચાર્જ આવે તો ઓવરઓલ બને C2O4 માઇનસ 2. યુ કેન સી C2O4 માઇનસ 2. ઓક્ઝેલિક એસિડ માંથી બનતો ઓક્ઝેલેટ આયન, પણ એ ઓક્ઝેલેટ આયનને લિગેન્ડ તરીકે જોડાયેલો હોય ત્યારે બોલાય ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટો. રેડી. ચાલો ત્યારબાદ ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમ. ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમ આનું સ્ટ્રક્ચર છે. ગ્લાયોક્સાઇમ લિગેન્ડ હોય ત્યારે DMG તેનું શોર્ટ ફોર્મ છે અને એને બોલાય છે ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. કઈ રીતે ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો બન્યું એની વાત કરું. જો મારી પાસે CHO ગ્લાયોક્ઝાલ હોય, ગ્લાયોક્ઝાલ એની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરાવીએ ને દીકરાઓ, NH2OH તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી 2H અને 1O, 2H અને 1O પાણીનું અણુ દૂર થઈ જાય એટલે ડબલ બોન્ડ બને. આને કહેવાય ગ્લાયોક્સાઇમ. પણ જો અહીં મિથાઇલ જોડાયેલો હોય તો આને કહેવાય ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમ. અને અહીં H માઇનસ બની, H દૂર થઈને O માઇનસ બને તો જે લિગેન્ડ બન્યું એને કહેવાય ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. રેડી. કેમ કે એનારે OH જોડાયેલો હોય ત્યારે ઓક્સાઇમ સમૂહ બને, આ પ્રકારના સમૂહ. તો આને કહેવાય ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો, જેનું શોર્ટ ફોર્મ છે DMG. એટલે કોઈ પણ જગ્યાએ તમને DMG આવું લખેલું આવે તો સમજી લેજો ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો લિગેન્ડ છે. રેડી. ચાલો તો DMG નું નામ થશે ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. હવે આગળ CH3C ડબલ બોન્ડ OO માઇનસ એસિટિક એસિડ માંથી બનતો એસિટેટ આયન લિગેન્ડ તરીકે હોય તો ત્યારે આનું નામ આવશે એસિટેટો. શબ્દ સાંભળીને થોડું હસવું આવશે કે એસિટેટો. હા તો છે એસિટેટો. બરાબર, એસિટેટો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો એસિટાઇલ સમૂહ એસિટેટ આયન સાથે જોડાયેલો હોય એવું લાગે.
એસિટેટ આયન જે એમાં H દૂર કરીને એસિટાઇલ સમૂહ જોડાઈ જાય CH3CO, તો આને બોલાય એસિટાઇલ એસિટેટો. એસિટાઇલ એસિટેટો. રેડી? કેસિટાઇલ કેસિટેટો, એસિટાઇલ એસિટેટો. એસિટાઇલ એસિટેટો જેનું શોર્ટ ફોર્મ છે ACAC-. કોઈ જગ્યાએ ACAC- હોય તો એ એસિટાઇલ એસિટેટો હોય, ખાલી AC- હોય તો એને કહેવાય એસિટેટો. જ્યારે આ જે છે એ એક પ્રકારના એમિનો એસિડ ગ્લાયસિન એમિનો એસિડ માંથી બનતો જો લિગેન્ડ હોય તો આને કહેવાય ગ્લાયસિનેટો. કેમ કે ગ્લાયસિન એમિનો એસિડ નું અણુસૂત્ર છે NH2CH2COOH. આને કહેવાય ગ્લાયસિન એમિનો એસિડ. કુદરતમાં ટોટલી 20 પ્રકારના એમિનો એસિડ હોય. એલેનિન, વેલાઇન, લ્યુસિન, આઇસોલ્યુસિન, ગ્લાયસિન, સેરિન, સિસ્ટીન, મિથિયોનિન, થ્રિયોનિન, એસ્પાર્જિન, ગ્લુટામિન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, આર્જિનિન, લાઇસિન, હિસ્ટિડિન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલેલેનિન, આવા કુલ 20 પ્રકારના એમિનો એસિડ પૈકી ગ્લાયસિન એક એમિનો એસિડ છે. એ ગ્લાયસિન એમિનો એસિડનું સૂત્ર આ છે, જેમાંથી H દૂર થઈ અને ઋણ વીજભારિત લિગેન્ડ બને તો એને કહેવાય ગ્લાયસિનેટો. ચાલો રેડી? તો દીકરાઓ મેં આટલા ઋણ વીજભારિત લિગેન્ડો તમને આપ્યા છે. આમાંથી કોઈ પણ લિગેન્ડ આવે સંકીર્ણ આયનમાં ઋણ વીજભારિત લિગેન્ડ તરીકે, ત્યારે તમારે તેનું નામ, તેના નામની પાછળ O કે આઈડો પ્રત્યે લગાડી અને આપવું. ચાલો રેડી? તો હવે આપણે આ નિયમોને આગળ વધારીએ. ચાલો અત્યાર સુધી ફટાફટ એકવાર બોલું શું કરવાનું છે. જ્યારે સંકીર્ણ સંયોજનોનું સૂત્ર આપેલું હોય ત્યારે પહેલું કામ, સૌપ્રથમ ધન વીજભારિત આયનનું નામ લખો. બીજું કામ, ત્યારબાદ સંકીર્ણ આયનનું નામ લખો. ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયનનું નામ લખવામાં જ્યારે સંકીર્ણ આયનનું નામ લખવાનું હોય ત્યારે સંકીર્ણ આયનમાં સૌપ્રથમ લિગેન્ડનું નામ પહેલા લખો. લિગેન્ડનું નામ લખતી વખતે ઋણ વીજભારિત લિગેન્ડ હોય તો તેના નામની પાછળ O પ્રત્યય લગાડવો. ચલો રેડી? હવે આપણે આગળ વધીએ. હવે બી પોઈન્ટ જોઈએ તો જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો તેના નામની પાછળ O પ્રત્યય લગાડવો. પણ જો લિગેન્ડ તટસ્થ હોય તો જો લિગેન્ડ તટસ્થ હોય ને તો તે લિગેન્ડનું નામ એમનું એમ જ રાખવું, તેના નામમાં કોઈ ફેરફાર કરવો નહીં. હા, બે ચાર એવા લિગેન્ડ છે કે જેનું નામ બદલાવવામાં આવે છે, જેના ઉદાહરણ પણ તમને બતાવું. દાખલા તરીકે H2O હોય તો એનું નામ એકવા લખવું લિગેન્ડ તરીકે. જ્યારે લિગેન્ડ તરીકે એમોનિયા હોય તો તેનું નામ બદલાવી એમાઇન લખવું. જ્યારે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ તરીકે હોય ત્યારે તેનું નામ બદલાવી કાર્બોનિલ રાખવું. અને જો નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ તરીકે હોય ત્યારે તેનું નામ બદલાવી નાઇટ્રોસિલ રાખવું. આ ચાર લિગેન્ડો તટસ્થ લિગેન્ડ એવા છે કે જેના નામ બદલાવેલા છે. જ્યારે બાકીના અન્ય લિગેન્ડોના નામ બદલાવવા નહીં. જો લિગેન્ડ તટસ્થ હોય તો તેનું નામ એમનું એમ જ રાખવું. તમે એનું નામ IUPAC નામ પણ લખી શકો છો, અને જો એનું પ્રચલિત નામ હોય તો તે પણ લખી શકો છો. તો તેને એક્ઝામ્પલ્સ પણ આપું તમને. જો કાર્બનિક લિગેન્ડના નામ એમના એમ રાખવા, કેમ કે તટસ્થ હોય, મોટા ભાગે IUPAC નામ પણ લખી શકો છો. CH3NH2 હોય તો તે લિગેન્ડનું નામ લખવું મિથેનેમાઇન, એઝ ઇટ ઇઝ મિથેનેમાઇન. કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. લિગેન્ડ તરીકે CH3NH2 હોય તો એનું નામ એમનું એમ જ લખવું મિથેનેમાઇન. CH2NH2 જેને આવા અણુસૂત્ર સ્વરૂપે લખવાને બદલે, બંધારણીય સ્વરૂપે સૂત્ર સ્વરૂપે લખવાને બદલે એને EN શોર્ટ ફોર્મ આપેલો હોય છે. મતલબ અણુસૂત્રમાં EN લખેલું હોય તો તમારે આ લિગેન્ડ ને અનુસરવો. અને જેનું નામ છે ઇથેન 1,2 ડાયએમાઇન અથવા ઇથિલિન ડાયએમાઇન. જો પ્રોપેન 1,3 ડાયએમાઇન લિગેન્ડ તરીકે વર્તે તો એનું શોર્ટ ફોર્મ છે PN. જો PN આપેલું હોય તો તમારે પ્રોપિલિન ડાયએમાઇન અથવા પ્રોપેન 1,3 ડાયએમાઇન કન્સિડર કરી તેનું નામ એઝ ઇટ ઇઝ લખવું. જો લિગેન્ડ તરીકે પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન હોય તો પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન ને શોર્ટમાં લખેલું હોય છે PTN. હું બધાના શોર્ટ ફોર્મ પણ દર્શાવું છું દીકરાઓ, એટલે તમારા ધ્યાનમાં રહે. PTN હોય છે અને તેને પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન અથવા પ્રોપિલિન ટ્રાયએમાઇન તરીકે પણ લખી શકો છો. આ ઉપરાંત જો પિરિડિન હોય લિગેન્ડ તરીકે તો એ PY સંજ્ઞા દર્શાવતું હોય પિરિડિન. અને હાઇડ્રેઝિન પણ આવી શકે NH2NH2 અથવા તો N2H4 સ્વરૂપે હાઇડ્રેઝિન પણ લિગેન્ડ તરીકે હોય તો ત્યારે તટસ્થ લિગેન્ડ હોય તેનું નામ હાઇડ્રેઝિન જ લખવું.
પરંતુ જો અપવાદ સ્વરૂપે કોઈ જૂજ ધન વીજભારિત લિગેન્ડ હોય ને તો તેના નામની પાછળ ઈયમ પ્રત્યય લગાડવામાં આવે છે. મોટા ભાગે એમનું નામ એમનેમ પણ રાખવામાં આવે છે, બદલામાં નથી આવતું, પણ કાયદાકીય અનુસાર એનું નામ પાછળ ઈયમ લગાડવામાં આવે છે. ધન વીજભારિત લિગેન્ડમાં NO2+ હોય તો નાઇટ્રોનિયમ આયન અને NO+ હોય તો તેનું નામ થશે નાઇટ્રોસોનિયમ આયન. ચલો રેડી. હવે દીકરાઓ આપણે આગળ વધીએ તો ફોર એક્ઝામ્પલ હું એક ઉદાહરણ આપું છું. મારી પાસે એક સંકીર્ણ સંયોજન છે FeCN6-4. તો આ સંકીર્ણ આયનનું નામ લખતી વખતે લિગેન્ડનું નામ પહેલા લખવું પડે. આ લિગેન્ડ છે સાઇનો, પણ એ લિગેન્ડ એક કરતા વધારે છે. સમાન પ્રકારના લિગેન્ડ એક કરતા વધારે હોવાથી તે લિગેન્ડનું નામ લખતી પહેલા પૂર્વગ તરીકે તેનો સંખ્યા દર્શક આંક લખવો પડે. કેટલા લિગેન્ડ છે સમાન? 6. આથી 6 લિગેન્ડને આધારે મારે આ લિગેન્ડનું નામ લખવું પડશે હેક્ઝાસાઇનો. આ ઉપરાંત હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું તો મારી પાસે છે ક્રોમિયમ NH3 થાઇસ Cl3. ચલો, આવું એક સંકીર્ણ ઘટક છે. હવે મારે લિગેન્ડના નામ લખવા છે, કેમ કે પ્રથમ આકર્ષણ વર્તુળની અંદર આ 2 લિગેન્ડ આપેલા છે. તો આમાં તમે જોઈ શકો છો એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ છે અને સમાન પ્રકારના લિગેન્ડ પણ એક કરતા વધારે છે. તમે જોઈ શકો છો અહીંયા ટ્રાઈ એમાઇન છે, 3 એમાઇન અને 3 ક્લોરાઇડો. તો એમાઇનનું નામ લખતી વખતે મારે પૂર્વગ સંખ્યા દર્શક પૂર્વક દર્શાવવો પડશે ટ્રાય, કેમ કે 3 એમાઇન છે તો નામની પહેલા લખીશ ટ્રાય એમાઇન અને Cl લિગેન્ડના નામની પહેલા લખીશ ટ્રાય, એટલે ટ્રાય ક્લોરાઇડો. પણ દીકરાઓ પ્રશ્ન થશે કે સર આ બંને લિગેન્ડોના નામ પહેલા લખતી વખતે મારે કયો લિગેન્ડ પહેલા લખવો? તો IUPAC હંમેશા આલ્ફાબેટિકલ ઓર્ડરને જ ફોલો કરેલો છે કે જો દીકરાઓ સમાન એક કરતા વધારે લિગેન્ડો હોય તો તેના નામની પાછળ ડાય ટ્રાય ટેટ્રા પૂર્વક, નામની આગળ ડાય ટ્રાય ટેટ્રા પૂર્વક લગાડો. પણ જો જુદા જુદા ક્રિયાશીલ સમૂહો હોય અને તેના નામકરણ લખતી વખતે જે લિગેન્ડના નામ અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલા આવતો હોય ને એને પહેલા લખવાનો. એટલે અહીંયા એમાઇનનો A અને ક્લોરાઇડોનો C, તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા કોણ આવશે? A. એટલે તમારે સૌથી પહેલા લખવાનું થશે એમાઇનનું નામ, ત્યાર પછી ક્લોરાઇડોનું નામ. યાદ રાખજો દીકરાઓ, આ બંનેના નામમાં સંખ્યા દર્શક પૂર્વક આવશે ટ્રાય, પરંતુ સંખ્યા દર્શક પૂર્વક ટ્રાય, ટેટ્રા, ડાય, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા કોઈને પણ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કન્સિડર કરવાના થશે નહીં. તમારે માત્ર સંકીર્ણ સંયોજનનું નામ જ લખવાનું થશે. રેડી? હજી એક એક્ઝામ્પલ આપું. મારી પાસે માની લો કે આવું સંયોજન છે NiH2O 2 ટાઈમ્સ અને NH3 4 ટાઈમ્સ. ચાલો રેડી? તો આ એક સંકીર્ણ સંયોજનનું નામ લખતી વખતે, આવું એક સંકીર્ણ આયન છે, નામ લખતી વખતે સૌ પ્રથમ મારે લિગેન્ડનું નામ લખવું પડશે. એક્વા અને આ એમાઇન છે. એક્વાની સંખ્યા છે 2 એટલે ડાઈ એક્વા, એમાઇનની સંખ્યા છે 4 એટલે ટેટ્રા એક્વા. પણ ડાઈનો D અને ટેટ્રાનો T આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગણાશે નહીં. પણ તે લિગેન્ડના નામને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એરેન્જ કરી અને ત્યારબાદ નામ લખવું. પણ દ્વિધા તો અહીંયા એવી છે કે સર આ H2O ને એક્વા અને એમોનિયાને એમાઇન બંનેમાં પ્રથમ આલ્ફાબેટ તો એ જ છે. તો જ્યારે પ્રથમ આલ્ફાબેટ સમાન આવે ત્યારે તેની બાજુના આલ્ફાબેટને ફોલો કરો, Q અને M. તો આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર M પહેલા આવશે એટલે તમારે સૌથી પહેલા લખવાનો થશે એમાઇન. રાઈટ? આ ખાસ યાદ રાખજો. તો આવી સંયોજનનું નામ લખતી વખતે લિગેન્ડના નામકરણમાં સૌ પહેલા લખશું ટેટ્રા એમાઇન અને ત્યારબાદ આવશે ડાઈ એક્વા. એટલે આ બાબતને ખાસ યાદ રાખજો. હું વાંચી દઉં છું કે સવર્ગ સ્પીસીઝના પ્રથમ આકર્ષણ વર્તુળમાં જો એક કરતા વધારે સમાન લિગેન્ડ હોય તો તેના સંખ્યા અનુસાર પૂર્વક લખવા ડાઈ, ટ્રાય, ટેટ્રા, પેન્ટા. પણ
સવર્ગ સ્પીસીઝમાં રહેલ જુદા જુદા લિગેન્ડોના નામ લખતી વખતે કયા લિગેન્ડને પહેલા લખવા, કયા લિગેન્ડને ત્યારબાદ લખવા, એના માટે જે લિગેન્ડનું નામ અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલા આવે ને તેનું નામ પહેલા લખવું અને ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષરના સિક્વન્સમાં અન્ય લિગેન્ડોના નામ ગોઠવા. યાદ રાખજો દીકરાઓ, સંખ્યા દર્શક પૂર્વક ને અંગ્રેજી મૂળાક્ષરની સિક્વન્સમાં ગણતરીમાં લેવાના નથી. ડાઈ, ટ્રાય, ટેટ્રા, પેન્ટા જે હોય તે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નહીં ગણવાના, કેમ કે તે લિગેન્ડનું નામ નથી, લિગેન્ડની સંખ્યા છે. ચાલો રેડી. એટલે નેક્સ્ટ એના પછીનું જે લાસ્ટ પોઈન્ટ જોઈએ લિગેન્ડના નામકરણ માટે, અને એ છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો આ પોઈન્ટ. જો કોઈ લિગેન્ડના નામની અંદર જ સંખ્યા દર્શક આંક આવે તો, નામની અંદર જ, મતલબ તે લિગેન્ડ એક જ હોય પણ એ એક લિગેન્ડના નામની અંદર સંખ્યા દર્શક શબ્દ આવે. ફોર એક્ઝામ્પલ તમને દેખાડીશ તો ખ્યાલ આવશે. આ એક લિગેન્ડ છે PTN, પણ તેનું નામ જુઓ, પ્રોપેન 1 2 3 ટ્રાય એમાઇન. ટ્રાય વર્ડ આવ્યો, સંખ્યા દર્શક આંક નામની અંદર જ. હજી એક એક્ઝામ્પલ આપું, એક જ લિગેન્ડ EN પણ તેનું નામ જો ઇથેન 1 2 ડાઈ એમાઇન, ડાઈ આવ્યો. તો આવા સંકીર્ણ સંયોજનોમાં એવા લિગેન્ડો કે જે લિગેન્ડના નામની અંદર જ સંખ્યા દર્શક આંક આવતો હોય અને આવા પ્રકારના લિગેન્ડ એક કરતા વધારે હોય તો ત્યારે તે લિગેન્ડના નામની આગળ સંખ્યા દર્શક આંક ડાઈ, ટ્રાય, ટેટ્રા લખવાને બદલે અનુક્રમે 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રાક્સી, 5 હોય તો પેન્ટાક્સી નામ આપવું. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક લિગેન્ડ છે PPH3 જેનું નામ છે ટ્રાયફિનાઇલ. PH એટલે ફિનાઇલ, ટ્રાયફિનાઇલ ફોસ્ફિન. આ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન એક લિગેન્ડ છે PPH3. પણ જો એ 2 સંખ્યા હોય તો આવું ન લખાય, ડાઈ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન, ઓકવર્ડ લાગે, ડાઈ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન. તો તમારે જ્યારે કોઈ લિગેન્ડના નામની અંદર જ સંખ્યા દર્શકાંક આવતો હોય, જો ટ્રાયફિનાઇલ ફોસ્ફિન છે ટ્રાય, તો તેવા લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે ડાઈ, ટ્રાય, ટેટ્રા નહીં પણ 20, 30, ટેટ્રાક્સી, પેન્ટાક્સી જેવા પૂર્વક વાપરવા. તો તારું નામ થશે 20 કૌંસમાં ટ્રાયફિનાઇલ ફોસ્ફિન. મતલબ યાદ રાખજો, જ્યારે આ રીતે નામકરણ કરવામાં આવે ત્યારે લિગેન્ડનું નામ કૌંસમાં લખવું. રેડી? એટલે ખાસ યાદ રાખજો, આ રીતે નામ આપતી વખતે લિગેન્ડનું નામ કૌંસમાં લખવું. દીકરાઓ ખાસ યાદ રાખજો, જોઈ શકો છો તમે કૌંસમાં લખેલું છે EN થાઇસ, 3 વખત 3 EN છે, તો ત્યારે એનું નામ લખતી વખતે શું થશે? 30 કૌંસમાં ઇથેન 1 2 ડાઈ એમાઇન. જો હું 30 ને બદલે ટ્રાય લખું તો નામ તમારું આવું થશે, ટ્રાય ઇથેન 1 2 ડાઈ એમાઇન. મતલબ 3 ઇથેન છે એવું લાગે, એટલે એને અલગ પાડવા માટે 30 પછી બ્રેકેટમાં ઇથેન 1 2 ડાઈ એમાઇન. રાઈટ? એટલે હજી એકવાર બોલું છું કે એવા લિગેન્ડો કે જેના નામની અંદર જ સંખ્યા દર્શક આંક હોય, કેમ કે એના નામમાં જ અંદર ટ્રાય, ટેટ્રા, ડાઈ જેવા વર્ડ યુઝ થતા હોય એક લિગેન્ડના નામમાં જ, અને એવા લિગેન્ડ એક કરતા વધારે હોય તો તેના સંખ્યા દર્શક આંક પૂર્વક માટે 20, 30 ટેટ્રાક્સી વાપરવામાં આવે અને તે લિગેન્ડનું નામ કૌંસમાં લખવામાં આવશે. ચાલો રેડી? તો આ પોઈન્ટ, આ જે મુદ્દા છે એ છે સવર્ગ સ્પીસીઝમાં લિગેન્ડનું નામ કેવી રીતે આપવું. તો અત્યાર સુધી આપણે જોઈ ગયા, સૌ પ્રથમ મુદ્દો હતો સંકીર્ણ સંયોજનમાં રહેલ ધન આયનનું નામ પહેલા લખવું, ઋણ આયનનું નામ પછી લખવું. પણ ધન આયન કે ઋણ આયન સ્વરૂપે જો સંકીર્ણ આયન કે સવર્ગ સ્પીસીઝ હોય તો તે સવર્ગ સ્પીસીઝમાં નિયમ નંબર 2, સૌ પ્રથમ લિગેન્ડનું નામ લખવું. જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો તેના નામની પાછળ O પ્રત્યય લગાડવો. જો લિગેન્ડ તટસ્થ હોય તો તેમનું નામ એમનું એમ લખવું, પરંતુ અપવાદ સ્વરૂપે H2O એક્વા, CO કાર્બોનિલ, NO નાઇટ્રોસિલ અને એમોનિયાની એમાઇન કેવું. બરાબર? જો લિગેન્ડ ધન વીજભારિત હોય તો તેના નામની પાછળ EM પ્રત્યય લાગે, લાઈક NO2 પ્લસ નાઇટ્રોનિયમ, NO પ્લસ નાઇટ્રોસોનિયમ.
જો સમાન લિગેન્ડ એક કરતા વધારે હોય તો તેના નામની આગળ ડાઇટ્રાઈ ટેટ્રા પૂર્વક લગાડવો, જેને અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવાના નહીં. પરંતુ જો જુદા જુદા લિગેન્ડો હોય તો તેમનું નામકરણ કરતી વખતે સૌપ્રથમ એ જ લિગેન્ડનું નામ પહેલા લખવું કે જે લિગેન્ડનું નામ અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલા આવતું હોય. ત્યારબાદ અન્ય લિગેન્ડોની ગોઠવણી કરવી અંગ્રેજી મૂળાક્ષરના ક્રમાનુસાર. હવે એવા લિગેન્ડ કે જે લિગેન્ડના નામની અંદર જ ડાઇટ્રાઈ ટેટ્રા જેવા સંખ્યા દર્શક શબ્દો આવતા હોય તો તેવા લિગેન્ડના નામને કાઉન્સમાં લખી અને તેની સંખ્યા અનુસાર સંખ્યા દર્શક પૂર્વક ડાઇટ્રાઈ ટેટ્રાને બદલે બીસ્ટ્રીસ ટેટ્રાક્સી વાપરવું. ચલો રેડી. હવે છેલ્લો પોઈન્ટ બાકી રહી ગયો, એ છે કેન્દ્રીય પરમાણુનું નામકરણ. કેન્દ્રીય પરમાણુનું નામકરણ કેવી રીતે કરવું? કેમ કે અત્યાર સુધી આપણે જોઈ ગયા સાદો આયન કે જે ધન વીજભારિત કે ઋણ વીજભારિત આયન છે એનું નામ કેવી રીતે કરવું, સંકીર્ણ આયનમાં રહેલા લિગેન્ડનું નામ કેવી રીતે કરવું. તો હવે સંકીર્ણ આયનમાં એક ભાગ બચી ગયો અને છે કેન્દ્રીય પરમાણુ. તો હવે લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ, કેન્દ્રીય પરમાણુનું નામકરણ કેવી રીતે કરવું. ચાલો દીકરાઓ, હવે સંકીર્ણ સંયોજનમાં સવર્ગ સ્પીસીઝ એટલે કે પ્રથમ આકર્ષણ વર્તુળમાં લિગેન્ડનું નામ આપી દીધા પછી કેન્દ્રીય પરમાણુનું નામ આપવા માટે તમારે મુખ્યત્વે બે બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. સૌથી પહેલા તો એ પ્રથમ આકર્ષણ વર્તુળ ભલે એ ધન વીજભારિત હોય સંકીર્ણ આયન કે ભલે એ ઋણ વીજભારિત હોય કે તટસ્થ હોય, પણ તેમાં રહેલા કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક સૌથી પહેલા ગણી લેવો, કેમ કે આપણે એનો ઉપયોગ કરવાનો છે. હવે ઓક્સિડેશન આંક ગણી લીધા બાદ તમારે એ જોવાનું છે કે તે સંકીર્ણ આયન છે ધન વીજભારિત છે, ઋણ વીજભારિત છે કે તટસ્થ છે. કેમ કે તેને આધારે આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. એમાં સૌથી પહેલા વાત કરીએ તો જો સંકીર્ણ આયન ધન વીજભારિત કે તટસ્થ હોય ને તો તે સંયોજનનું નામ લખતી વખતે કેન્દ્રીય પરમાણુ એટલે કે જે ધાતુ આયન છે તેનું નામ એમનું એમ જ લખવાનું, કોઈ ફેરફાર કરવાનો નથી. અને તેના નામની પાછળ તે ધાતુ પરમાણુનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખવાનો છે. હું એનું એક્ઝામ્પલ આપું છું. મારી પાસે એક સંકીર્ણ સંયોજન છે CONH36Cl3. ચાલો હવે એ CONH36Cl3 માં રહેલા કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક ગણીએ. CO + 6NH3 + 3Cl- હોય. ચલો રેડી. પરિણામે ઓક્સિડેશન આંક છે 0. કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધવાનો છે 6. એમોનિયા તટસ્થ હોવાથી તેનો ઓક્સિડેશન આંક 0. જ્યારે 3Cl નો ઓક્સિડેશન આંક -1 બરાબર 0, તો X બરાબર +3 થશે, એટલે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક થયો +3. હવે આ સંકીર્ણ સંયોજનનું નામકરણ કરતી વખતે નિયમોને પહેલેથી જ આધીન રહેવું. પહેલો નિયમ એવો હતો સૌપ્રથમ ધન વીજભારિત આયનનું નામ લખવું. તો આ સંકીર્ણ સંયોજનમાં સૌપ્રથમ ધન વીજભારિત આયન જ સંકીર્ણ આયન છે. એટલે સંકીર્ણ આયનના નામ આપ્યા બાદ તમે લખી શકશો ક્લોરાઇડ. જો 3 ક્લોરાઇડ 4 ક્લોરાઇડ જેટલા હોય એટલા, ઈ તો તેને વિદ્યુતીય તટસ્થ કરવા માટે વાપરેલો આંક છે, સંખ્યા નથી લખવાની. પણ આ સંકીર્ણ આયનના નામની પાછળ ઋણ વીજભારિત નામ આવશે ક્લોરાઇડ, પણ અત્યારે આનું નામ આપવું છે. તો સંકીર્ણ આયનનું નામ લખતી વખતે સૌપ્રથમ કેનો પોઈન્ટ લેવો પડશે? તો કે લિગેન્ડનું નામ લખો. લિગેન્ડમાં ઋણ વીજભારિત લિગેન્ડ હોય તો પાછળ આવશે O પ્રત્યય, પણ અહીંયા તો તટસ્થ લિગેન્ડ છે. કેટલા છે? 6. એમોનિયા લિગેન્ડનું નામ બદલ્યું છે એમાઇન. 6 એમાઇન છે એટલે આપણે લખશું હેક્ઝાએમાઇન. તો સૌપ્રથમ ધન વીજભારનું નામ લખીએ. આ સંકીર્ણ આયન સવર્ગ સ્પીસીઝનું નામ લખતી વખતે સૌપ્રથમ લિગેન્ડનું નામ લખીએ તો આનું નામ થશે હેક્ઝાએમાઇન. હવે સંકીર્ણ આયનનો વારો, ત્યારબાદ ક્લોરાઇડ. પણ સંકીર્ણ આયનનું નામ લખવામાં જો આ સંકીર્ણ આયન ધન વીજભારિત હોય તો જોઈ શકો છો અહીંયા Cl3 3Cl- છે, તો આ સંકીર્ણ આયન +3 હોય, મતલબ આ 3Cl- થઈ ગયા, તો પરિણામે આ છે +3, એટલે આ સંકીર્ણ આયન ધન વીજભારિત આયન છે. અને ધન વીજભારિત આયન કે તટસ્થ આયન હોય ત્યારે સંકીર્ણ આયનમાં રહેલા કેન્દ્રીય પરમાણુનું નામકરણ કરતી વખતે તેના નામમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એમનું એમ લખવાનું. તો હેક્ઝાએમાઇન કોબાલ્ટ એમનું એમ કોબાલ્ટ, અને તેનું ઓક્સિડેશન આંક રોમન આંકમાં તેના નામની પાછળ, એટલે હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. નામ થઈ ગયું યુપીએસસી નામ, હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. દીકરાઓ, આ નિયમો તમને બાય હાર્ટ હોવા જોઈએ સિક્વન્સમાં.
ત્યારે જ તમને સંકીર્ણ સંયોજનોના નામકરણ આવતા આપવાની ટેવ પડશે. આપણે એની પ્રેક્ટિસ કરશું, નો ડાઉટ. હું તમને પ્રેક્ટિસ માટે પણ મોકલીશ નામ. ચાલો આગળ. બીજું એક સંકીર્ણ સંયોજન લખેલું છે જેનું અણુસૂત્રમાં અહીં દર્શાવ્યું છે. ક્રોમિયમ કેન્દ્રીય પરમાણુ, H2O 3, એમોનિયા 2, એક Cl લિગેન્ડ તરીકે છે અને એક SO4-2. તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગણવો પડશે આપણે. ચાલો ગણી લઈએ. Cr પ્લસ 2 H2O છે, સોરી 3 H2O છે, 2 NH3 છે, એક Cl માઇનસ, એક SO4 માઇનસ, -2 બરાબર ઓવરઓલ 0. સલ્ફેટ આયન -2 હોય. હવે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 1 લઈએ. 3 પાણી તો તટસ્થ હોય 0, 2 એમોનિયા પણ 0 વત્તા Cl -1 વત્તા સલ્ફેટ -2 બરાબર 0. ઓવરઓલ -3, સામેની બાજુ શિફ્ટ થશે +3, તો x બરાબર +3. આથી આપેલ ઉદાહરણમાં ક્રોમિયમનો ઓક્સિડેશન અંક +3 છે. SO4-2 છે એટલે આ સંકીર્ણ આયન +2 થશે. ધન વીજભારિત સંકીર્ણ આયન છે. ધન વીજભારિત સંકીર્ણ આયનનું નામકરણ કરતી વખતે કેન્દ્રીય પરમાણુ નામ એમનું એમ લખવાનું છે. તેના નામની પાછળ ઓક્સિડેશન અંક રોમન અંકમાં લખશું. ચાલો તો સૌપ્રથમ સંકીર્ણ આયન ધન આયનનું નામ લખીએ. અને આ સંકીર્ણ આયનનું નામ લખતી વખતે સૌપ્રથમ લિગેન્ડનું નામ લખવું. પણ દીકરાઓ લિગેન્ડ એક કરતા વધારે છે. H2O ને બોલશું ટ્રાય એક્વા, એમોનિયાને બોલશું ડાઈ એમાઇન અને Cl ને બોલશું ક્લોરાઇડો. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એરેન્જ કરો. સંખ્યા દર્શક આંકને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લેવાના નથી. તો એમાઇન અને એક્વાના A, ક્લોરાઇડોનો C, તો C પછી આવશે. પણ A સમાન હોવાથી તેના પછીનો આલ્ફાબેટ જોવો. એક્વા એટલે AQ અને એમાઇન એટલે AM, તો M પહેલા આવશે. રાઈટ? તો ડાઈ એમાઇન, ટ્રાય એક્વા, ક્લોરાઇડો, ત્યારબાદ ક્રોમિયમ 3 સલ્ફેટ ઋણ વીજભાર અંતે. રેડી? ડાઈ એમાઇન, ટ્રાય એક્વા, ક્લોરાઇડો, ક્રોમિયમ 3 સલ્ફેટ. ચલો હજી એક એક્ઝામ્પલ આપું. CONH3 થાઇસ Cl3. આ મેં એક સંકીર્ણ સંયોજન લખ્યું છે જે સંપૂર્ણ સવર્ગ સ્પીસીસ તટસ્થ છે, તેના ઉપર કોઈ વીજભાર નથી. કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગણો. તો એમોનિયા તો ન્યુટ્રલ થશે, 3 Cl માઇનસ એટલે -3, તો કોબાલ્ટ થશે +3. ચાલો હવે 3 C એમોનિયા, 3 ક્લોરાઇડો. સૌ પ્રથમ સંકીર્ણ આયનમાં લિગેન્ડનું નામ પહેલા લખો નિયમ અનુસાર. તો લિગેન્ડ છે એમાઇન, ટ્રાય એમાઇન, 3 ક્લોરીન ઉપરથી ટ્રાય ક્લોરાઇડો. તો એમાઇનનો A, ક્લોરાઇડોનો C, સૌથી પહેલા A આવશે. તો નામ આવશે ટ્રાય એમાઇન, ટ્રાય ક્લોરાઇડો. સંકીર્ણ આયન તટસ્થ હોવાથી કેન્દ્રીય પરમાણુનું નામ એમનું એમ, એટલે ટ્રાય એમાઇન, ટ્રાય ક્લોરાઇડો, કોબાલ્ટ 3. નામ પૂરું, કેમ કે પાછળ તો કોઈ આયન નથી. ટ્રાય એમાઇન, ટ્રાય ક્લોરાઇડો, કોબાલ્ટ 3, એનું નામ એવું થશે. એ જ રીતે જો સંકીર્ણ આયન એટલે કે સવર્ગ સ્પીસીસ ઋણ વીજભારિત હોય તો જો સંકીર્ણ આયન કે સવર્ગ સ્પીસીસ ઋણ વીજભારિત હોય ને, તો તે સવર્ગ સ્પીસીસમાં રહેલા કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ પ્રત્યય લગાડવાનું છે. યાદ રાખજો, શું લગાડવાનું છે? એટ પ્રત્યય. જો અને ત્યારબાદ તેના નામની પાછળ તેનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં દર્શાવવાનો રહેશે. આથી જો આવા ઋણ વીજભારિત સંકીર્ણ આયન કે સવર્ગ સ્પીસીસમાં કેન્દ્રીય પરમાણુ તરીકે જો વેનેડિયમ ધાતુ હોય તો તેનું નામકરણ કરતી વખતે એટ પ્રત્યય લગાડતા નામ આવશે વેનેડેટ. ક્રોમિયમ ધાતુ કેન્દ્રીય પરમાણુ તરીકે હોય તો ક્રોમેટ, મેંગેનીઝ ધાતુ હોય તો મેંગેનેટ, ફેરસ એટલે Fe હોય આયર્ન તો આયર્નેટ નહીં ફેરેટ, કોબાલ્ટ હોય તો કોબાલ્ટેટ, નિકલ હોય તો નિકલેટ, કોપર હોય તો કોપરેટ નહીં ક્યુપ્રેટ, Ag હોય તો સિલ્વરેટ નહીં આર્જેન્ટેટ,
પીબી હોય સોરી એયુ હોય તો ગોલ્ડેટ નહીં ઓરેટ, પીટી પ્લેટિનમ હોય તો પ્લેટિનેટ, MO મોલિબ્ડેનમ હોય તો મોલિબ્ડેટ, ઝિંક હોય તો ઝિંકેટ વગેરે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો એક સંકીર્ણ સંયોજનનું ઉદાહરણ આપેલું છે K4 FeCN6. અહીં જોઈ શકો છો 4K પ્લસ એટલે +4 હોય તો સંકીર્ણ આયન થશે -4. હવે કેન્દ્રીય પરમાણુનું ઓક્સિડેશન આંક ગણીએ. 4K પ્લસ એટલે +4, 6Cn માઇનસ એટલે -6 તો +4 અને -6 ઓવરઓલ -2 તો એ બેલેન્સ કરશે Fe નો ઓક્સિડેશન આંક +2 એટલે Fe નો ઓક્સિડેશન આંક +2 થયો. ઓક્સિડેશન આંક ગણતા આપણે રેડોક્સ ચેપ્ટરની અંદર ખૂબ વ્યવસ્થિત જોઈ ગયા છીએ, ઘણા એક્ઝામ્પલ્સ પણ તમે સોલ્વ કરેલા છે. તો Fe નો ઓક્સિડેશન આંક +2 થાય છે. હવે તેનું નામ કેમ કરવું? મેં પહેલા જ કીધું હતું, નિયમને પકડીને ચાલો. સૌ પ્રથમ ધન વીજભારનું નામ લખો તો અહીં ધન વીજભારનું નામ તો પોટેશિયમ થશે, તો પહેલા લખો પોટેશિયમ, ત્યારબાદ સંકીર્ણ આયનનું નામ. સંકીર્ણ આયનનું નામકરણ કરતી વખતે સૌપ્રથમ લિગેન્ડનું નામ લખો. અહીં લિગેન્ડ તો સાયનાઇડ છે, પણ સાયનાઇડ નહીં લખવાનું. લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો તેના નામની પાછળ ઓ પ્રત્યય લાગે તો સાઇનો. એ લિગેન્ડ એક કરતા વધારે હોય સમાન પ્રકારના તો તેના નામની આગળ પૂર્વક લાગશે, ડાઈ, ટ્રાઈ, ટેટ્રા, પેન્ટા વગેરે. તો 6 સાયનાઇડ હોવાથી 6 સાયનાઇડ હોવાથી શું આવશે? હેક્ઝા. પોટેશિયમ હેક્ઝાસાઇનો. રેડી? ઓ પ્રત્યય લગાડી દીધો, હેક્ઝાસાઇનો. સંકીર્ણ આયન ઋણ વીજભારિત હોય, કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ લગાડવો એટલે પાછળ આવશે એટ. ફેરેટ. તેનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખો, ફેરેટ 2. રેડી? પોટેશિયમ હેક્ઝાસાઇનો ફેરેટ 2. ચલો રેડી? તો દીકરાઓ આ આપણે જોઈ ગયા એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનોનું IUPAC નામકરણ. દીકરાઓ બહુ કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો પણ શક્ય છે. એના માટે પણ IUPAC ના નિયમો લાગુ પડે છે, પણ એના નિયમો આપણે આગળ અભ્યાસ કરશું ત્યારે હું એક્સ્ટ્રા પોઈન્ટમાં જરૂર કહીશ, એક્ઝામ્પલ આપીશ ત્યારે કે કઈ બાબતોને તમારે ધ્યાનમાં રાખવી. પરંતુ હાલમાં આ પોઈન્ટ્સને ફટાફટ એકવાર રિવાઇઝ કરું. પહેલો મુદ્દો, સૌપ્રથમ ધન આયનને પહેલા લખો, ઋણ આયનને પછી લખો. બીજો મુદ્દો, ધન કે ઋણ આયન સ્વરૂપે સંકીર્ણ આયન હોય ત્યારે સંકીર્ણ આયનનું નામકરણ કરતી વખતે પહેલા લિગેન્ડનું નામ લખો. લિગેન્ડના નામમાં જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો તેના નામની પાછળ ઓ પ્રત્યય લગાડો. હેલાઇડ હોય તો હેલાઇડો કરો. ત્યારબાદ જો લિગેન્ડ તટસ્થ હોય તો તેમનું નામ એમનું એમ જ લખો. અપવાદ રૂપે H2O ને એક્વા, CO ને કાર્બોન નીલ, NO ને નાઇટ્રોસિલ અને એમોનિયાને એમાઇન લિગેન્ડ તરીકે ઓળખાવો. કાર્બનિક લિગેન્ડ હોય તો તેમનું નામ એમનું એમ લખો. આ ઉપરાંત જો લિગેન્ડ ધન વીજભારિત આયન સ્વરૂપે હોય તો તેના નામની પાછળ EM પ્રત્યય લગાડો, જેમ કે નાઇટ્રોનિયમ, નાઇટ્રોસોનિયમ. હવે જો સમાન પ્રકારના લિગેન્ડ એક કરતા વધારે હોય તો લિગેન્ડના નામની આગળ સંખ્યા દર્શક આંક ડાઈ, ટ્રાઈ, ટેટ્રા પૂર્વક લગાડો. પણ જો જુદા જુદા પ્રકારના લિગેન્ડો એક જ સંકીર્ણ સંયોજનમાં હોય તો તે લિગેન્ડનું નામકરણ સૌપ્રથમ કેનું લખવું, એના માટે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમને ફોલો કરો. જે લિગેન્ડનું નામ અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં પહેલા આવે તે લિગેન્ડને પહેલા લખો, ત્યારબાદ અન્ય લિગેન્ડોને ગોઠવતા જાઓ. પણ યાદ રાખજો, જો બે લિગેન્ડમાં પ્રથમ મૂળાક્ષર સમાન હોય તો બીજા મૂળાક્ષર, બાજુના મૂળાક્ષરને ધ્યાનમાં લો. આ અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં સંખ્યા દર્શક આંક ડાઈ, ટ્રાઈ, ટેટ્રાને ગણતરીમાં લેવો નહીં. ત્યારબાદ જો કોઈ એવું લિગેન્ડ હોય કે જેના નામમાં જ ડાઈ, ટ્રાઈ, ટેટ્રા શબ્દ આવી જતો હોય તો તેવા લિગેન્ડોની સંખ્યા દર્શાવવા માટે સંખ્યા દર્શક આંક પૂર્વક તરીકે 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રાક્સી, પેન્ટાક્સી વગેરે પૂર્વક લગાડવા. ત્યારબાદ આગળ વધીએ તો કેન્દ્રીય પરમાણુનું નામકરણ કરવા માટે જો સંકીર્ણ આયન ધન વીજભારિત કે તટસ્થ હોય અથવા ઋણ વીજભારિત હોય તો જો ધન વીજભારિત કે તટસ્થ સંકીર્ણ આયન હોય તો તેના કેન્દ્રીય પરમાણુનું નામ એમનું એમ લખી તેના નામની પાછળ તેનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખો. પણ જો સંકીર્ણ આયન ઋણ વીજભારિત હોય તો તેના કેન્દ્રીય પરમાણુનું નામ લખતી વખતે તેના નામની પાછળ ધાતુ આયનના નામની પાછળ એટ પ્રત્યય લગાડો અને ત્યારબાદ તેનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખો. રેડી? તો આ બધા પોઈન્ટ્સ થઈ ગયા. એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર આપેલું હોય તો તેને આધારે તેનું નામકરણ.
હવે આપણે જોવાનું રહ્યું, જો નામ આપેલું હોય તો તેનું અણુસૂત્ર કેવી રીતે બનાવવું, એના નિયમો. આ ઉપરાંત વધારાનો એક ટોપિક જરૂર લઈશ કે જો બહુ કેન્દ્રીય સંકીર્ણ સંયોજન હોય તો તેનું આઈયુપીએસસી નામ કેમ આપવું, કેમ કે તે જેડબલી અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જોકે આઈયુપીએસસી નામકરણ પણ ઉપયોગી એટલા જ છે, કેમ કે આમાંથી વધારે પૂછાઈ શકે છે. પણ એ શરૂ કરતા પહેલા હું તમને અમુક સંકીર્ણ સંયોજનોના ઉદાહરણો આપી અને તેના નામકરણ માટેની પ્રેક્ટિસ કરાવીશ. અમુક ઉદાહરણોની પ્રેક્ટિસ હું કરાવીશ, જ્યારે બાકીના ઉદાહરણો હું તમને ઘેરે પ્રેક્ટિસ કરવા આપીશ, જે તમારે હોમવર્કમાં નામકરણ કરવાના રહેશે. અને ત્યારબાદ હું તેને પુનઃ સોલ્વ કરાવીશ તમને, એટલે તમને જો કોઈ ભૂલ રહી ગઈ હોય સોલ્વ કરવામાં તો તે સોલ્વ થઈ જાય. ચાલો, તો અત્યારે હું 7-8 જેટલા આઈયુપીએસસી નામની પ્રેક્ટિસ કરાવીશ, ત્યારબાદ આપણે લેક્ચર પૂર્ણ કરશું અને ત્યારબાદ હું તમને હોમવર્કમાં વધારાના આઈયુપીએસસી નામકરણ આપીશ. ચાલો દીકરાઓ, મેં અહીંયા ટોટલ 10 જેટલા સંકીર્ણ સંયોજનોના ઉદાહરણો આપેલા છે. પ્રત્યેક સંકીર્ણ સંયોજનનું નામકરણ કરવું હોય તો કઈ રીતે શરૂઆત કરવી, તો પહેલા તો આઈયુપીએસસી ના નિયમો તમને બાય હાર્ટ હોવા જોઈએ. ત્યારબાદ કયા કયા પોઈન્ટ ઉપર ભૂલ થવાની શક્યતાઓ રહેશે હું તમને પહેલા કહી દઉં. સૌથી પહેલી વાત, એક, લિગેન્ડનું નામકરણ કરતી વખતે આલ્ફાબેટિકલ ઓર્ડર મેનેજ કરવામાં ધ્યાન રાખવાની. આ પહેલી વાત. હું જે અત્યારે કહેવા જઈ રહ્યો છું તે તમારે આઈયુપીએસસી નું નામ આપતી પહેલા આ બાબતોને માઇન્ડમાં ક્લિયર કરી લેવી. એક, લિગેન્ડના નામ જોઈને નક્કી કરવું કે મારે કયા લિગેન્ડને પહેલા લખવાનો થશે, કયા લિગેન્ડને પછી લખવાનો થશે આલ્ફાબેટિકલ ઓર્ડર અનુસાર. 2, કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક ગણી રાખવો. સૌથી પહેલા કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક ગણીને રેડી રાખવું. 3, કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ લગાડવો કે નહીં એ પણ નક્કી કરી રાખવું. જો કેન્દ્રીય પરમાણુ એ એવા સંકીર્ણ આયનનો હિસ્સો હોય કે જે ધન વીજભારિત કે તટસ્થ હોય તો તે કેન્દ્રીય પરમાણુનું નામ એમનું એમ લખવું. પણ જો કેન્દ્રીય પરમાણુ ઋણ વીજભારિત હોય તો તેના નામની પાછળ એટ લાગશે. તો પહેલું ઉદાહરણ જોશો ને, તેમાં કેન્દ્રીય પરમાણુ છે એ ઋણ વીજભારિત સંકીર્ણ આયનનો હિસ્સો છે. આથી આ કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ લાગશે. બરાબર? તો દરેકે દરેક ઉદાહરણનું નામ લખતી વખતે આટલી બાબતોને ખાસ ધ્યાનમાં રાખશું. સૌથી પહેલાની પ્રેક્ટિસ કરાવું તો સૌ પ્રથમ ધન વીજભારનું નામ લખશું એટલે નામ આવશે પહેલા તો પોટેશિયમ. ચાલો, હવે સોરી, સંકીર્ણ આયનનું નામ લખતી વખતે સૌપ્રથમ કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરવામાં પહેલા જ કીધું તો 2K 4OH- એટલે ગણતરી કરીએ તો 2K 4OH- 2K પ્લસ Zn ઓવરઓલ 0 છે સંકીર્ણ સંયોજનનું પરિણામી વીજભાર. K+1 4OH-1 Zn બરાબર 0. તો -2 સામેની બાજુએ તો +2, તો Zn નો ઓક્સિડેશન આંક થશે +2. ચલો રેડી. તો આપેલ સંયોજનમાં ઝિંકનો ઓક્સિડેશન આંક +2 છે. ચલો, અહીંયા એક જ પ્રકારનો લિગેન્ડ છે એટલે આલ્ફાબેટિકલ ઓર્ડરની ચિંતા નથી. તો સૌ પ્રથમ પોટેશિયમ, ત્યારબાદ સંકીર્ણ આયનમાં લિગેન્ડનું નામ પહેલા. લિગેન્ડ છે OH, તેની સંખ્યા છે 4 એટલે નામ આવશે પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો. ચલો, લિગેન્ડનું નામ લખાઈ ગયું. હવે કેન્દ્રીય પરમાણુ, સંકીર્ણ આયન ઋણ વીજભારિત છે, -2 થશે કેમ કે 2K+ છે. ઋણ વીજભારિત હોય, ઝિંકના નામની પાછળ એટ પ્રત્યય લાગશે એટલે આવશે હાઇડ્રોક્સો ઝિંકેટ અને ઓક્સિડેશન આંક 2 રોમન આંકમાં. તો નામ થઈ ગયું પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ. ચલો, એઝ ઇટ ઇઝ બીજાનું નામ આપણે આપીએ. સૌપ્રથમ મેં શું કીધું દીકરાઓ, કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરો. C2O4 -2 ઓક્ઝેલેટ હોય તો C2O4 આવા કેટલા છે? 2 -2 હોય પ્લસ 1 Al 3K બરાબર 0, K પ્લસ હોય તો -2 × 2 એટલે -4, Al 3 + 1 એટલે +3, -4 સોરી આ 3 છે એટલે
3 દુ 6 -6 થશે, -6 + 3 તો ઓવરઓલ -3, તો સામેની બાજુ નાખો એલ્યુમિનિયમ થઈ જશે +3. તો આપણી પાસે એલ્યુમિનિયમ છે તેનો ઓક્સિડેશન આંક છે +3. હવે લિગેન્ડના નામને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એરેન્જ કરવા માટે એક કરતાં વધારે લિગેન્ડ હોવા જોઈએ, પણ અહીં તો એક જ પ્રકારનો લિગેન્ડ છે એટલે એ પણ ચિંતા નથી. પણ અહીંયા લિગેન્ડ છે એ ઋણ વીજભારિત છે એટલે ઓ પ્રત્યય લાગશે. સૌપ્રથમ ધન વીજભારનું નામ લખો. હવે અહીં K+ છે, સંકીર્ણ આયન માઇનસ થશે. K+ છે એટલે +3, તો સંકીર્ણ આયન થશે -3. 3K+, તો અહીંયા ઓવરઓલ -3. સંકીર્ણ આયન -3 હોવાથી એલ્યુમિનિયમના નામની પાછળ એટ પ્રત્યય લાગશે એટલે નામ આવશે એલ્યુમિનેટ અને ઓક્સિડેશન આંક 3. ચલો રેડી. હવે નામની શરૂઆત કરીએ. સૌપ્રથમ ધન આયનનું નામ એટલે પોટેશિયમ. ત્યારબાદ સંકીર્ણ આયનમાં લિગેન્ડનું નામ ટ્રાય ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટો ઋણ વીજભારિત લિગેન્ડ છે, C2O4-2. ટ્રાયોક્ઝેલેટો. એલ્યુમિનેટ, કેમ કે ઋણ વીજભારિત લિગેન્ડ સંકીર્ણ આયન છે, એલ્યુમિનેટ 3. ચલો રેડી. એઝ ઇટ ઇઝ ત્રીજાનું એક્ઝામ્પલ. અહીં એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ છે અને સંકીર્ણ આયન ધન વીજભારિત છે, અને સંકીર્ણ આયન ધન વીજભારિત છે એટલે ફિક્સ થઈ ગયું કેન્દ્રીય પરમાણુનું નામ એમનું એમ જ રાખવામાં આવશે. હવે તેનો ઓક્સિડેશન આંક ગણો. દીકરાઓ વારે ઘડીએ કેલ્ક્યુલેશન કરવું યોગ્ય નથી એટલે ફટાફટ ગણતા શીખો. -2 એટલે 2 Cl છે એટલે -2. ઇથેન 1,2 ડાયમાઇન ન્યુટ્રલ હોય. -2 સામેની બાજુ નાખો, ત્યાં +1 તો છે જ એટલે ઓવરઓલ થશે +3. છતાં પણ એકવાર ગણી દઉં. CO 2En 2Cl બરાબર +1. Cl -1 હોય, ન્યુટ્રલ છે En, ઇથેન 1,2 ડાયમાઇન. તો CO 2 × 0 + 2 × -1 બરાબર +1. -2 સામેની બાજુ નાખો, +2 ને +1 તો છે જ, તો CO થઈ જશે +3. ગુડ. તો CO બનશે +3 ઓક્સિડેશન આંક. હવે નામ આપીએ. સંકીર્ણ આયન છે, ધન વીજભારિત છે, તેનું જ નામ લખવાનું થશે, માત્ર એક જ છે આયન સ્વરૂપે. ચાલો સૌપ્રથમ લિગેન્ડનું નામ લખો. લિગેન્ડમાં ક્લોરાઇડોનો C અને En એટલે ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેનનો E, ક્લોરાઇડોનો C. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા કોણ આવે, E કે C? C. તો સૌપ્રથમ જુઓ, ડાયક્લોરાઇડો, પછી En નું નામ થશે ઇથેન 1,2 ડાયએમાઇન. એટલે લિગેન્ડના નામની પાછળ અંદર જ આવી ગયું ડાય. તો યાદ કરો નિયમ, એ ઇથેન 1,2 ડાયએમાઇન માં ડાય નામની અંદર હોવાથી તે En લિગેન્ડની સંખ્યા દર્શક પૂર્વક bis tris tetraxy જેવા વર્ડ્સ યુઝ કરવા પડશે. અહીં તમે જોઈ શકો છો 2 ઇથેન 1,2 ડાયએમાઇન હોવાથી bis શબ્દ વાપરશું, ડાયક્લોરાઇડો bis. ત્યારબાદ લિગેન્ડનું નામ કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન. ચલો ત્યારબાદ ધન વીજભારિત સંકીર્ણ આયન છે એટલે નામ એમનું એમ જ કેન્દ્રીય પરમાણુનું કોબાલ્ટ 3. પરંતુ આ સંકીર્ણ આયન છે, આયન સ્વરૂપે હોવાથી પાછળ લખવું પડશે આયન, કોબાલ્ટ 3 આયન. ચલો રેડી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. NiCO4 કાર્બન મોનોક્સાઇડ. દીકરાઓ કાર્બન મોનોક્સાઇડ છે તટસ્થ છે, અને તટસ્થ હોય તેનો વીજભાર 0, તો પરિણામી નિકલનું ઓક્સિડેશન આંક પણ 0. સંકીર્ણ આયન આખું તટસ્થ છે, વીજભારિત નથી. તટસ્થ સંકીર્ણ આયન હોય ત્યારે પણ કેન્દ્રીય પરમાણુનું નામ એમનું એમ જ લખવાનું. CO લિગેન્ડને પહેલા લખવો પડશે, એટલે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. ચલો રેડી. ચલો પાંચમું એક્ઝામ્પલ જોઈએ. પાંચમા એક્ઝામ્પલની અંદર કોબાલ્ટ છે એ લિગેન્ડ છે, કોબાલ્ટ છે કેન્દ્રીય પરમાણુ છે, એમોનિયા H2 અને ક્લોરાઇડ આટલા લિગેન્ડ છે. જ્યારે 2 ક્લોરાઇડ વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે આયોનિક બંધથી જોડાયેલા છે.
સૌ પ્રથમ નામ આપવું પડશે ધન આયનનું, એટલે સંકીર્ણ આયનનું. સંકીર્ણ આયન ધન વીજભારિત થશે કેમ કે ડાબી બાજુ છે. મોટા ભાગે જો તમને કન્ફ્યુઝન રહેતું હોય કે સંકીર્ણ આયન ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત, કેમ ખબર પડે? તો યાદ રાખો, સંકીર્ણ આયન ડાબી બાજુએ હોય તો ધન વીજભારિત જ હોય, અને જે સંકીર્ણ આયન જમણી બાજુએ હોય એ ઋણ વીજભારિત જ હોય, ફિક્સ. આ સંકીર્ણ આયન ધન વીજભારિત હોય, કેન્દ્રીય પરમાણુનું નામ એમનું એમ લખવાનું થશે, પરંતુ એમનો ઓક્સિડેશન આંક ગણીએ તો 4 એમોનિયા એટલે 0, H2O 0, આ Cl-1 અને આ બે થઈને -2, ઓવરઓલ -3, તો બરાબર 0 હોવાથી આ -3 ને સામેની બાજુ નાખો એટલે +3, તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક થશે +3. હવે નામકરણ કરતી વખતે ધન વીજભારિત આયનનું નામ પહેલા લખીએ, એમાં પણ લિગેન્ડનું નામ પહેલા, એમાઇનનો A, એક્વાનો A, ક્લોરાઇડોનો C ને કન્સિડર પછી કરશું. પહેલા બંને એક્વા અને એમાઇનમાં AA પ્રથમ મૂળાક્ષર સમાન છે, આથી દ્વિતીય મૂળાક્ષર લઈએ તો AM, એમાઇનમાં AM અને એક્વામાં AQ. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં M પહેલા આવશે, Q પછી આવશે, આથી ટેટ્રા એમાઇન, એક્વા, ક્લોરાઇડો, કોબાલ્ટ 3, ત્યારબાદ ઋણ વીજભારિત ક્લોરાઇડ. તો નામ થશે ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. આ નામ ક્લોરાઇડ, આ લિગેન્ડ નથી એટલે Cl જે બહાર છે એને ક્લોરાઇડો નહીં બોલતા. ક્લોરાઇડો વર્ડ લિગેન્ડ અંદર હોય, લિગેન્ડ તરીકે હોય તો જ, નહીતર સાદો આયનનું નામ જે છે એ જ લખવું જરૂરી છે. એટલે કે નામ થશે ક્લોરાઇડ. જે લિગેન્ડ તરીકે વર્તતો નથી તે હેલાઇડ આયન જ બોલાય, પણ જે હેલાઇડ આયન લિગેન્ડ તરીકે વર્તે છે એના માટે વર્ડ વપરાય છે હેલાઇડો, રાઈટ? તો ક્લોરાઇડો લિગેન્ડ છે, જ્યારે આ ક્લોરાઇડ સાદો આયન છે. બીજું એક્ઝામ્પલ, આખો સંકીર્ણ આયન તટસ્થ છે એટલે સૌથી પહેલી વાત, કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ લાગશે નહીં. ક્લિયર? બીજો પોઈન્ટ, કેન્દ્રીય પરમાણુ ઓક્સિડેશન આંક ગણીએ. એમાઇન તટસ્થ Cl-1, NO2 પણ -1 હોય. જો પ્લસ હોય ને તો તમને અગાઉથી ઉપર ચાર્જ લખીને જ આપી દેશે કે NO2 પ્લસ તરીકે જોડાયેલો હોય તો, પણ અહીંયા ચાર્જ આપેલો નથી એટલે માઇનસ લઈએ. તો Cl-1, NO2 -1, ઓવરઓલ -2, તો ઓવરઓલ વીજભાર તટસ્થ હોવાથી બરાબર 0, તો -2 સામેની બાજુ નાખો +2, તો પ્લેટિનમ થશે +2 વીજભાર ઓક્સિડેશન આંક. ચલો હવે આપણે ડિસાઈડ કરવું પડશે કયા લિગેન્ડને પહેલા લખવું. એમાઇનનો A, ક્લોરાઇડોનો C, નાઇટ્રાઇટોનો N. તો આલ્ફાબેટિક ઓર્ડરમાં પહેલા એમાઇન જ આવશે, તો નામ આવું થશે ડાઈ એમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો. દીકરાઓ એક મહત્વની વાત કહું, જ્યારે નાઇટ્રાઇટો છે ને એને તમે આ બે રીતે બતાવી શકો. ખરેખર આને નાઇટ્રો શબ્દ બોલાય આ રીતે જોડાયેલ હોય તો, અને આ રીતે જોડાયેલ હોય ત્યારે એને નાઇટ્રાઇટો શબ્દ બોલાય, નાઇટ્રો અને નાઇટ્રાઇટો. પણ IUPAC ના નિયમાનુસાર જો ONO જોડાયેલો હોય ને લિગેન્ડ તરીકે અહીંયા, તો NO2 ને બદલે તમને આપે ONO. તો સમજી લેવાનું કે નાઇટ્રાઇટોનો ઓક્સિજન સંવર્ગ નિર્દેશ સ્થળ દર્શાવે છે, મતલબ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? ઓક્સિજન. પણ જો NO2 સ્વરૂપે દર્શાવેલો હોય તો એવું સમજવું કે તે નાઇટ્રો તરીકે વર્તે છે, મતલબ એનો નાઇટ્રોજન છે ને એ સંવર્ગ સ્થળ નિર્દેશ બતાવે, મતલબ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. પણ દીકરા હું ખાલી નાઇટ્રાઇટો શબ્દ વાપરું તો તમારા મગજમાં બે પ્રશ્નો ઊભા થાય કે સર એ નાઇટ્રાઇટો ONO તરીકે જોડાયેલો છે કે એમાં ઓક્સિજન સંવર્ગ નિર્દેશ સ્થળ છે કે નાઇટ્રોજન સંવર્ગ નિર્દેશ સ્થળ છે? તો એના માટે મારે નામમાં જ એવી કોઈ સ્પેસિફિકેશન બતાવવી જોઈએ કે જેને આધારે વ્યક્તિને ખ્યાલ આવી જાય કે તેમાં નાઇટ્રોજન સંવર્ગ નિર્દેશ સ્થળ છે કે
ઓક્સિજન. જો ONO દર્શાવેલો હોય તો ઓક્સિજન સવર્ગ નિર્દેશ સ્થળ બતાવે. જો NO2 દર્શાવેલું હોય તો નાઇટ્રોજન સવર્ગ નિર્દેશ સ્થળ દર્શાવે. પણ અહીંયા NO2 હોવાથી આ પ્રકારનો નાઇટ્રાઇટો સમૂહ છે જે સવર્ગ નિર્દેશ સ્થળ બતાવશે. એકચ્યુઅલમાં એને નાઇટ્રો બોલાય, પણ IUPAC એ તેને નાઇટ્રાઇટો તરીકે જ સ્વીકારેલું છે. પણ એને સ્પેસિફાઈ કરવા માટે હું બતાવીશ ડાયએમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો N લખીશ એટલે સમજી શકાય કે તેમાં સવર્ગ નિર્દેશ સ્થળ દર્શાવતો ઘટક છે એ N છે. રાઈટ, આ ખાસ બાબતને ધ્યાન રાખજો. નાઇટ્રાઇટો N, પ્લેટિનમ 2, પ્લેટિનમ 2. રેડી, ડાયએમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો N, પ્લેટિનમ 2. ચલો રેડી, આગળ હજી એક્ઝામ્પલ લઈએ. સૌપ્રથમ કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશનાંક ગણીએ. 3 પોટેશિયમ, C2O4 ઓક્ઝેલેટ -2, આવા 3 છે. તો ટોટલ -2 × 3 -6 પ્લસ 3 આ તો -6 પ્લસ 3 એટલે બચે -3. સામેની બાજુ નાખો +3 એટલે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક આવશે +3. ચાલો, ત્યારબાદ સૌપ્રથમ ધન આયન પોટેશિયમ છે તો સંકીર્ણ આયન ઋણ વીજભારિત થયો. ને સંકીર્ણ આયન ઋણ વીજભારિત થયો એટલે કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ પ્રત્યય આવશે. એટલે વર્ડ વાપરશું ક્રોમેટ. રાઈટ, ચલો ક્રોમેટ 3. પણ સંકીર્ણ સંયોજનનું નામ શું આવશે? ઓક્ઝેલેટો. તો નામ થશે સૌપ્રથમ ધન આયનનું નામ પોટેશિયમ ટ્રાઇઓક્ઝેલેટો, ક્રોમેટ 3. ચલો ક્લિયર. 8મું નામ દઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે સંકીર્ણ આયન ડાબી બાજુએ છે. અહીંયા જમણી બાજુએ હતું એટલે ઋણ વીજભારિત હતું. અહીં સંકીર્ણ આયન ડાબી બાજુએ છે એટલે ધન વીજભારિત છે. ધન વીજભારિત સંકીર્ણ આયન હોય એટલે કેન્દ્રીય પરમાણુનું નામ એમનું એમ લખવું. હવે તેનો ઓક્સિડેશનાંક ગણી લ્યો. Cn -1 હોય એવા 2 Cn એટલે -2. ઇથેન 1,2 ડાયએમાઇન ન્યુટ્રલ હોય. Cl -1 તો -2 n -1 ઓવરઓલ -3. તો સામેની બાજુ નાખો, સામેની બાજુ છે 0 કેમ કે સંપૂર્ણ સંકીર્ણ સંયોજન તટસ્થ છે. આથી ક્રોમિયમ થશે +3, -2 -1 -3. સામેની બાજુ નાખો +3 થઈ જશે તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3 થયો. સંકીર્ણ આયન ધન વીજભારિત હોવાથી કેન્દ્રીય પરમાણુનું નામ બદલશે નહીં. નામની પાછળ એટ લગાડવામાં આવશે નહીં. કયા લિગેન્ડને પહેલા લખવો? અહીં આપણી પાસે બે પ્રકારના લિગેન્ડ છે, સાઇનો અને ઇથેન 1,2 ડાયએમાઇન. સાઇનોના સ્પેલિંગની શરૂઆત થાય CYNO, C થી. ઇથેન 1,2 ડાયએમાઇન આવે E થી. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં C પહેલા આવે એટલે સૌથી પહેલા તમારે લખવાનું થશે સાઇનો લિગેન્ડ. ચલો, તો સૌપ્રથમ પ્રથમ આકર્ષણ વર્તુળનું નામ આપો. તેમાં સૌપ્રથમ લિગેન્ડ છે સાઇનાઇડ ને પહેલા લખવું પડશે એટલે ડાયસાઇનો. ચલો રેડી. પણ ઇથેન 1,2 ડાયએમાઇન તે લિગેન્ડના નામની અંદર જ ડાય આવે છે. આથી આવા લિગેન્ડને સંખ્યા દર્શક આંક 2 હોવાથી લખવું પડશે 20 અને આ લિગેન્ડનું નામ લખવું પડશે કૌંસમાં. તો ડાયસાઇનો 20 કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન. ત્યારબાદ ક્રોમિયમ, નામ બદલવાનું નથી, ક્રોમિયમ 3. ચાલો, ધન સંકીર્ણ આયનનું નામ લખાઈ ગયું, ઓક્સિડેશનાંક લખાઈ ગયો રોમન અંકમાં. હવે ઋણ આયનનું નામ બીજું ક્લોરાઇડ. ચલો રેડી. અહીં Hg ઉપર +1 એટલે કે ઓક્સિડેશન આંક આપેલો છે. તો અહીં તમે જોઈ શકો છો સંકીર્ણ આયન છે એ કઈ બાજુ છે? જમણી બાજુ. એટલે સંકીર્ણ આયન હોય ઋણ વીજભારિત આયન. સિમ્પલ મેં પહેલા જ કીધું, જો સંકીર્ણ આયન જમણી બાજુ હોય તો ઋણ વીજભારિત હોય, સંકીર્ણ આયન ડાબી બાજુ હોય તો ધન વીજભારિત હોય. ઋણ વીજભારિત સંકીર્ણ આયન હોવાથી કેન્દ્રીય પરમાણુના નામની પાછળ એટ લાગશે. હવે ઓક્સિડેશન આંક ગણી લઈએ.
Hg+1 આપેલું છે એટલે +1 અને SCN થાયોસાઇનેટો લિગેન્ડ માઇનસ, આવા 4 છે તો -4 અને +1 એટલે -3, પરિણામી વીજભાર 0 તો -3, સામેની બાજુ નાખો +3 તો કોબાલ્ટ થઈ જશે +3. ગુડ. હવે નામ મર્ક્યુરી, ધન વીજભારિત નામ પહેલા લખવું પડશે ને, તો ધન એનું નામ પહેલા લખો મર્ક્યુરી 1, કેમ કે તેનું નામ આપેલ છે ઓલરેડી +1 ઓક્સિડેશન આયન સ્વરૂપે મર્ક્યુરી 1. હવે ટેટ્રા થાયોસાઇનેટો, ટેટ્રા થાયોસાઇનેટો દીકરાઓ, આ પણ આ NO2 ની જેમ બે પ્રકારના લિગેન્ડ બની શકે. મેં એક્ઝામ્પલ્સમાં પણ લખેલું તો તમને કદાચ યાદ હોય તો. ચલો, SCN- હોય ને એવી રીતે NCS- પણ હોઈ શકે. SCN- અને NCS-. જો SCN- હોય તો તેને કહેવાય થાયોસાઇનેટો, NCS- હોય તો એને કહેવાય આઇસોથાયોસાઇનેટો. જો થાયોસાઇનેટો જોડાયેલ હોય તો ત્યારે તમારે S જોડાયેલું હોય સવર્ગ નિર્દેશ સ્થળ તરીકે, એટલે આ સવર્ગ નિર્દેશ સ્થળ બતાવશે સલ્ફર. જ્યારે આઇસોથાયોસાઇનેટ હોય ત્યારે સવર્ગ નિર્દેશ સ્થળ બતાવશે નાઇટ્રોજન. રેડી? તો જો થાયોસાઇનેટો SCN હોય તો ત્યારે તમારે ટેટ્રાથાયોસાઇનેટો S દ્વારા દર્શાવવાનું. S બતાવે છે કે સલ્ફર છે એ સવર્ગ નિર્દેશ સ્થળ બતાવે છે. પણ જો NCS હોય આઇસોથાયોસાઇનેટો તો એમાં N લખવાનું, જે બતાવે છે કે સવર્ગ નિર્દેશ સ્થળ છે એ N તરીકે દર્શાવશે. ચાલો, તો મર્ક્યુરી 1 ટેટ્રાથાયોસાઇનેટો, ત્યારબાદ કોબાલ્ટેટ લાગશે કેમ કે ઋણ વીજભારિત સંકીર્ણ છે જમણી બાજુ, કોબાલ્ટેટ 3. મર્ક્યુરી 1 ટેટ્રાથાયોસાઇનેટો S, કોબાલ્ટેટ 3. ચલો, રેડી? નેક્સ્ટ 10મો પ્રશ્ન છે કોબાલ્ટ NH3 5 times CO3Cl. જોઈ શકો છો સંકીર્ણ આયન ડાબી બાજુ છે, સંકીર્ણ આયન ડાબી બાજુ એટલે ધન વીજભારિત, અને ધન વીજભારિત સંકીર્ણ આયન હોય તો કેન્દ્રીય પરમાણુના નામમાં પાછળ એટ લાગશે નહીં, પહેલાથી જ ક્લિયર. હવે લિગેન્ડનું નામ જોઈએ તો એમાઇન અને કાર્બોનેટ, એમાઇનનો A, કાર્બોનેટનો C, તો પહેલા આવશે A એટલે પહેલા એમાઇન લખવાનું થશે. ચાલો, હવે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગણીએ તો 5 એમોનિયા એટલે 0, કાર્બોનેટ -2 અને Cl -1, ઓવરઓલ -3 ચાર્જ, સામેની બાજુ નાખો +3 ચાર્જ, તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક આવશે +3. હવે ધન વીજભારિત આયનનું નામ સૌપ્રથમ આપવું જોઈએ અને તેમાં લિગેન્ડ પહેલા લખવો પડે. આથી સંકીર્ણ આયનનું નામ પહેલા આપો અને તેમાં લિગેન્ડ પહેલા લખો. લિગેન્ડને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જોઈએ તો પહેલા આવશે એમાઇન, તો પેન્ટા એમાઇન કાર્બોનેટો, CO3 -2 હોય તો પેન્ટા એમાઇન કાર્બોનેટો. કોબાલ્ટ 3, કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ચલો, રેડી? પેન્ટા એમાઇન કાર્બોનેટો, કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો દીકરાઓ, આ આપણે 10 ઉદાહરણો આપ્યા છે સંકીર્ણ સંયોજનોના નામકરણ માટે. તો ચાલો દીકરાઓ, હવે હું તમને આજે વધારાના IUPACના નામકરણ માટેના ઉદાહરણો પ્રેક્ટિસમાં આપીશ અને આવતા લેક્ચરની અંદર આપણે વધારે આગળનો પોઈન્ટ અભ્યાસ કરશું અને એ છે નામને આધારે સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર કેવી રીતે લખવું. રેડી? ચલો, ત્યારબાદ હું તમને તમારે જે કોઈ સંકીર્ણ સંયોજનોના ઉદાહરણો પ્રેક્ટિસમાં આપેલા છે તેના ડાઉટ્સ કંઈ પણ હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો, હું તમને તે સોલ્વ કરાવી દઈશ, તેના નામ પણ તમને આન્સર મોકલી દઈશ. ચલો, રેડી? છતાં પણ આ ટોપિકમાં કોઈ કાંઈ ડાઉટ રહી જાય તો મને તમે પર્સનલી મેસેજ કરી દેજો. ઓકે, ચલો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.